નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા નીટ પેપર લઈ મામલે વિરોધ। અબ की बार પેપર લીકના બેનરો સાથે વિરોધ। કલેક્ટર કચેરી ખાતે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નકલી ઉડાવવામાં આવી। સુરત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। ભારત દેશના લાખો યુવાનોના ભવિષ્ય ખરાબ કરવાનું કામ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેવો આરોપ। જેના વિરોધમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા જોડાયા। સાથે ઇન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી પ્રદીપ સિંધવ હાજર રહ્યા। કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। મેહુલ રાયકા સુરત શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ। આજે કલેક્ટર ઓફિસ આ દેશની અંદર નીટ બાબતે બીજી બાબતે જે પેપર લીકનો જે કૌભાંડ બહાર આવ્યો છે એના આ યુવાઓના દેશના વિદ્યાર્થીઓના ન્યાય માટે આજે સુરત કલેક્ટર ઓફિસ માટે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે। આવનારા સમયમાં ધર્મેન્દ્ર પ્રધાન દેશના શિક્ષણ મંત્રી થઈને બેઠા છે, એ રાજીનામું નહીં આપે અને આ પરીક્ષા રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં સમગ્ર દેશનો યુવાન પૂરું ભારત બંધ કરવા માટે તૈયાર રહેશે। હવે આ કોઈ ખોટી રીતે ચલાવવામાં દેવામાં આવશે નહીં। ગુજરાતી છે ફૈઝલ રંગુને અમે આજે આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવા આવ્યા છે। જે આ તમે અમારા હાથમાં નકલી ચલણી નોટો જોઈ શકો છો। જે નીટમાં કૌભાંડ કર્યું છે એ પેપર લીક એ એમ નથી થયું। આ પૈસાના જોરે એક પેપર 5 લાખ ને 10 લાખનામાં ફૂટ્યા છે। તો આ પૈસા અમે એ લોકોને આપવા આવ્યા છે કે જો તમને એટલી જ પૈસાની લાલચ હોય તો અમારા ગુજરાતના અને અમારા દેશના જે વિદ્યાર્થીઓનું આટલા વર્ષોથી કરેલી મહેનતને ભવિષ્ય જે અંધકારમાં લઈ જઈ રહ્યા છો એના માટે આ પૈસા આપી અમે એ લોકોને આ પેપર લીક કરવાનું બંધ કરે અને આ જે કરવામાં આવે છે પેપર લીક અને કૌભાંડો આ કૌભાંડ બંધ થાય એ બાબતે આજે સુરત યુથ કોંગ્રેસ અહીંયા આવેદનપત્ર આપી કલેક્ટર કચેરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જો કદાચ આજ પણ અગાડી પણ જો પેપર લીક પ્રથા બંધ નહીં થાય, આ ભાજપની ભ્રષ્ટાચાર સરકાર આ બંધ નહીં કરે તો આશ્ચર્યજનક વીર શહીદ ભગતસિંહનો માર્ગ પણ અપનાવશે સુરત યુથ કોંગ્રેસ અને આનાથી આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવશે। જો કદાચ જો આજે પણ જો કલેક્ટરશ્રી અમારી માંગ ભારત સરકાર સુધી નહીં પહોંચાડે તો આવનારા દિવસોમાં હોમ મિનિસ્ટર જે પ્રધાન છે એને ગધેડા પર બેસાડીને એનો પુતળો દહન પણ કરશે।